મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. વહેલા વાગવાનું વાગે 7:30. ચા પાણી કરી બધું કામ કરી બસણ ભરી અને જવું છે મારે એણીવાળા. ઓમ થઈ કાકા, ઓમ થઈ નણદો, બે બાજુનું હગું. ચાલ શું કેવું, બે બાજુનું હગું છે. નડતા બસણ ભરા જા બસણ ભરીએ પણ પેલી બ્લોડરનો રસ્તો એક્ટિવા લીધા તો અમારા બ્લોગ બને રહેજો મિત્રો. જય માતાજી, જય દ્વારકાધીશ. એટલે તમારા આબુ વિધિન બેન વિધિ આબુ થડો તો આજે મારે જવું છે એણીવાળા. ઓમાં મારા કાકા બે અને ઓમાં મારા નણદો થઈ એ બાજુનું હવું છે. આપણે જવું છે બધી. તાર આબુ તાર ફયન ઘેર નહીં આવું તેમાં ના પાડે ગરમી છે ના લીધે પછી વળી જેમ કદાચ રાખશું ને એટલે વળી આપજો. 2-3 મહિના થઈ જાય પણ બોડી જેવડો ને જેવડો થયો હશે એવડો જ થયો છે ને એવડો જ હશે. તો અમારે વિધિબેન બ્રશ કરીને વાય. વિધિબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ત્યાં તો નહીં આવું એમ ને નહીં આવું ગરમીનું બધાને શું કોમ હશે બસ વાત. અત્યારે જો સંબંધો ઓછા ને મોબાઈલ ઘણા થઈ જાય. માણસ મોબાઈલ લઈને બેહે ને તો એને કોઈ ધ્યાન હોતું નહીં. જો આજુબાજુમાં કોઈ બોલતું હોય ને તો એને પોતાને ખબર હોતી નહીં. એટલો મોબાઈલમાં રસ થઈ ગયો. એટલે દુનિયાની વાત નહીં, અમારા ઘરે એવું જ છે. શું કોઈ ધ્યાન થોડું ચા પાણી કરે? ચા પાણી થયા? હા, ચા પાણી કરીને બેઠા. એ રાજ, આ તો વહેલા વહેલા વોદરા આવશે ને તે ઘરમાં પથ્થર લઈને આવતા રહી પણ ઉઠતા નહીં. બાર ખાટલા ઊભા કરી એનું આવતા રહી એવી હતી. આ તો પોથી પાડી જો કાલ માથું ઉડાવતો મને કે જો મેં પોથી પાડી આજ તો મેં સારું કર્યું. અમારી વિધિ એ વહેલા વહેલા લઈને બેસી જઈ. જો નોકરી જતા હોય ને અમારે આ નોકરી, આ મારો બિઝનેસ, આ મારી દુકાન. જો આપણે વહેલા 8 વાગે શુભમ એ જઈએ કેમ કે અત્યારે હે ને વહેલા શુભમમાં જવા છે કે ભાઈએ ને પત્ર ને એટલે બહુ જ ગરમી લાગે એટલે મેં વહેલા બે જઈએ. બેસી જઈએ ચા પાણી કરી અને હવે બે જઈએ શુભમ માટે લઉં જ. વહેલો વહેલો ચમ આવી જો કે ચમ આવે વહેલો વહેલો રિચાર્જ પતી ગયો. હું ટવલા કેટલા પાડતી હતી આટલા ભૂર્યો તો હું જેટલી બૂમો પાડી પણ એક શબ્દ બોલતો નહોતો અને હમા પછી બંકો આવી ગયો. ચમ આવી જા કો રિચાર્જ પતી ગયું. રિચાર્જ કરાવો લે જેવો બોલાબો નહીં પડ્યો તો આપતો રહ્યો હમો. એડા રિચાર્જ કે બ્રશ કર્યો? બ્રશ નહીં કર્યો. બ્રશ નહીં કર્યો પહેલું રિચાર્જ કરવું છે ને? હા હા બરાબર. હા ઊંઘ આવે છે. હું જાહેર પર તું ઊંઘીનું ઉઠ પછી હું રિચાર્જ કરું. ના હાલ રિચાર્જ કર પછી મોકલી જાઉં. એટલું ખાતું ખોલા